ચાલો મિત્રો, કાલનું માર્કેટ એનાલિસિસ કરીએ કે કાલે 30 તારીખે માર્કેટ કઈ ટાઈપનું રહી શકે એમ છે, અપ કે ડાઉન. બરાબર, એનું એનાલિસિસ અગાઉ કરવું પડે તે આપણે કરી લઈએ. તો આજનું માર્કેટ જે જોઈએ તો આપણે 15 મિનિટની કેન્ડલની અંદર જોઈએ કે માર્કેટ પહેલું ઉપર ગયું. બરાબર છે, ઉપર જાય પછી આ રિજેક્શન આપ્યું 3 દિવસ, પાછું ગેપ અપ ડાઉન થઈ અને આ ગેપ અપ થઈને આજે ઉપર પાછી જવાની કોશિશ કરી હોય. બરાબર, એમાં કેવું બને કે આજે છે ને અહીંયાથી જે બાયરો બેસેલા હતા એટલે સેલરો આમાંથી નીકળી ગયેલા હશે. એટલે આજનું માર્કેટ જે જોવા જઈએ ને તો આની અંદર સેલરો પણ ઓછા છે અને આ રિજેક્શન આવ્યું એટલે સેલરો ઘણું સેલિંગ કરી નહીં ગયેલા હોય, અહીંયાથી આ રિજેક્શનની અંદર અહીંથી એમની પોઝિશન કટ કરીને ગયા હશે. હવે આપણે જે જોવા જઈએ તો માર્કેટની અંદર આ કાલનું જે માર્કેટ છે એ કામ કઈ રીતે કરવું, હવે માર્કેટ જે ઓપન થાય એની ઉપર આધારિત રહી શકે. બરાબર છે, હવે એની અંદર આપણે જે આ છે ને એક રજિસ્ટન્સ ડ્રો કરેલું છે અને આ સપોર્ટ છે 24,349નું એક આ રજિસ્ટન્સ છે, પછી 324,311નું એક આ રજિસ્ટન્સ છે, 282 24,000 આ એક રજિસ્ટન્સ છે. આ સપોર્ટ લઈ શકે એમ છે 209નો 24,000 અને 168 24,168નો એક આ સપોર્ટ લઈ શકે એમ છે અને 24,100નો એક આ સપોર્ટ લઈ શકે એમ છે. હવે માર્કેટ કઈ રીતે ઓપન થાય છે એની ઉપર આધારિત રહે. જો કે કારણ કે અત્યારે માર્કેટ જે છે ને બુલ ટ્રેન્ડ છે. બરાબર, એટલે આપણે જો અહીંયા આજુબાજુ ગેપ અપ ખુલે ને તો ગેપ અપની અંદર આપણે માર્કેટની આરવાર જઈશું એટલે અહીંયા કને બાઇંગ થઈ શકે એમ છે. પછી માર્કેટ કદાચ અહીંયા કને ફ્લેટ ખુલી શકે. બરાબર, કે ગેપ ડાઉન ખુલે. બરાબર, એટલે ગેપ ડાઉન ખુલે ને અહીંયા કને ફ્લેટ ખુલી જાય. બરાબર છે, તો અહીંયા કને સેલિંગ સાઈડ જવાનું શક્યતા મારી રહેશે. બરાબર, અને જો ગેપ ડાઉન ખુલી જાય તો બાઇંગ સાઈડની રહેશે. બરાબર, તો બાઇંગ સાઈડ આજે છે નિફ્ટીનું છે. બરાબર, તો નિફ્ટીમાં આપણે જો રહી ગયું આ 3 રજિસ્ટન્સ છે ને આ 3 સપોર્ટ છે, આ 3 રજિસ્ટન્સ છે. બરાબર, માર્કેટ હવે કાલે ઓપન કઈ રીતે થાય ને એ પ્રમાણે જ આધારિત છે. જો ગેપ અપ થશે તો આપણે જે માર્કેટ છે એ બુલ છે. બરાબર, એટલે આની આધારિત રહીશું. બરાબર છે, અને જો ગેપ ડાઉન થાય ફ્લેટ થાય તો સેલિંગ સાઈડની શક્યતા છે અને જો ગેપ ડાઉન થઈ જાય તો ત્યાં પાસે પણ એક અપસાઇડ જવાની શક્યતા છે. બરાબર, આ છે નિફ્ટીની અંદર. હવે આપણે સેમસંગમાં જોઈ લઈએ સેમસંગમાં કેમ છે. આ સેન્સેક્સમાં છે, એમાં પણ એ ટાઈપનું છે જે તમે જોયું આ 2 દિવસનું આ રિજેક્શન લીધું માર્કેટે, રિજેક્શન લઈ અને અહીંયાથી આ સપોર્ટ લઈ અહીંયા કને આ ગેપ ડાઉન થયું. એટલે અહીંયા કને જે સેલરો જે હશે એ કોઈ રહેલા નહીં હોય અને આ ઉપર જે પાછું આજે ગેપ ડાઉન થયું એટલે પોઝિટિવ માર્કેટ થઈ ગયું. હવે આમાં જોવા જઈએ ને તો આપણે 1 મિનિટની અંદર કરીને જોઈએ, કારણ કે જે છેલ્લે છે ને માર્કેટની અંદર રિજેક્શન બહુ આવેલ છે. એટલે અહીંયા કને જે સેલરો જે હતા ને એ લોકો એટલા બધા રહીને હોય એટલે માર્કેટની હારોહાર ચાલવાની શક્યતા રહે. એટલે જો આપણે ગેપ ડાઉન થાય ને તો આની અંદર તો બાઇંગ સાઈડ જઈશું માર્કેટ હારોહાર. બરાબર, અને એના ફ્લેટ થશે તો આમાં એનું જ છે સેલિંગ સાઈડ, અને ગેપ ડાઉન થઈ જાય તો બાઇંગ સાઈડ જવાની શક્યતા છે. બરાબર, આને આપણે સપોર્ટ રજિસ્ટન્સ જોઈ લઈએ. 78,253નો એક આ રજિસ્ટન્સ છે. બરાબર, 78,015નો એક આ રજિસ્ટન્સ છે, 77,796નો એક આ રજિસ્ટન્સ છે અને આ જે સપોર્ટ છે 77,554, 77,373નો એક સપોર્ટ છે, 77,152નો આ સપોર્ટ છે. આ 3 સપોર્ટ છે, આ રજિસ્ટન્સ. માર્કેટ કાલે ખુલે કઈ ટાઈપનું એની ઉપર આધારિત રહે. બરાબર,
આ મારો આજનો આઈડિયા આવ્યો છે. હવે કાલે માર્કેટ જે ખુલે એની ઉપર આધારિત રહે. હવે માર્કેટને આરો પણ અત્યારે આપણે અનુમાન મૂકી શકીએ કે જો પોઝિટિવ માર્કેટ રહેશે, ગેપ અપ થવાની થાય તો આપણે માર્કેટ હારવાર બાઇંગ કરશું. અને જે ના કે ફ્લેટ થશે તો ફ્લેટ થાય તો અહીંયા કનથી અને એક સેલિંગ આવવાની શક્યતા છે તો સેલિંગમાં જશું. અને ગેપ ડાઉન થઈ જશે તો ગેપ ડાઉનની અંદર આપણે માર્કેટ બુલિશ છે એટલે એની હારવાર બાઇંગનો ટ્રેડ લેવાની શક્યતા કરશું. બરાબર. આ જે છે એ 30 તારીખનું માર્કેટનું એનાલિસિસ છે. આ ટાઈપનું માર્કેટ થઈ શકે. બરાબર. એટલે આના આધારિત આપણે કામ કરી શકીએ. આજે જે ચેક કરી લીધું એમાં. બરાબર.